જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। તો નવા બ્લોગ્સમાં તમારું સ્વાગત છે। તો આજે અત્યારે ટાઈમ થયો છે સાંજના 7 વાગ્યા છે અને હું વિડીયો શૂટિંગ કરવા માટે ધાબા પર આવ્યો છું। તો બધા મિત્રોને એન્ડ સુધી મારો વિડીયો જોવા માટે વિનંતી કરું છું અને વિડીયો એન્ડ સુધી જોજો। તો મને ટાઈમ તો મળતો નથી વિડીયો બનાવવાનો, પણ આજે મને એમ થયું આ 7 વાગે કારખાનું બંધ થયું તો ધાબા ઉપર ચડ્યો છે વિડીયો બનાવવા। તો તમે વિડીયોમાં જોઈ શકો છો તો મારે સવારે 6 વાગ્યાથી તે સાંજના 6 વાગ્યા સુધી કારખાનું ચાલુ હોય એટલે વિડીયો હું બનાવી શકતો નથી અને આજે હું થોડુંક વહેલું કારખાનું બંધ કરીને વિડીયો શૂટ કરવા માટે ધાબા પર ચડી ગયો છું। તમે વિડીયો જોઈ શકો છો। તો તમને અત્યારે સાંજના 7 વાગ્યા છે। તમને જે જગ્યાએ હું કારખાનાએ કામ કરું છું એ જગ્યાનું પહેલાં એડ્રેસ આપું। જે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલું છે કારખાનું, નગરપાલિકા રોડ ઉપર। તો તમે ક્યારે આવો તો મુલાકાત કરજો અને આ મારો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરજો। તો અત્યારે 7 વાગ્યા છે, તેનો નજારો તમે જોઈ શકો છો વિડીયોમાં કેવો નજારો છે 7 વાગ્યાનો। તો તમને બેક કેમેરાથી આ બધો નજારો બતાવું છું, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો હું જે જગ્યાએ કારખાને રહું છું ત્યાં એક નર્સરી આવેલી છે, ત્યાં છોડવાઓનું વાવેતર કરવામાં આવે છે। તો તમને નર્સરી પણ બતાવું તો વિડીયોમાં જોજો। આ છે નાળિયેરી ખજૂરીના ઝાડ છે અને તમને અમારા અહીંયા એ બધું છે એ બતાવું જઈ રહ્યો છું, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। આ છે અમારા કારખાનાના નીચે છોડવા છે તે જોઈ શકો છો તમે। આ છે નર્સરી, તમે જોઈ શકો છો નર્સરીનો પ્લાન છે જે તમે દૂરથી પેલું ધડ દેખાય ને એમાં છોડવાઓ બધા મળે છે। રીંગણીના, ટામેટીના, બધી શાકભાજીના છોડવા, બધા વૃક્ષના છોડવા એવું બધું મળે છે। તો મિત્રો બહુ જ પક્ષીઓનો અવાજ પણ અત્યારે બહુ સંભળાઈ રહ્યો છે, તમને વિડીયોમાં સંભળાતો જ હશે। તો તમે આ બધું જોઈ શકો છો। અમારું આ ધાબુ છે, ધાબા પર કેલ્બો પણ છે। તો મિત્રો અમારા આવા નવા વ્લોગ્સ વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબર કરો અને તમે એક પાણીનો ટાંકો પણ જોઈ શકો છો વિડીયોમાં જે બતાવી રહ્યો છું। સાંજનો નજારો જ કંઈક અલગ હતો ધાબા ઉપર। તો આવા અમને સપોર્ટ કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો જેથી અમે તમારા માટે નવા વિડીયો બનાવતા રહીશું। અમારા જીવનની માહિતી અમે શું કરીએ છીએ એ બધું તમને આપતા રહીશું। તો વિડીયો જોવા જય માતાજી। નેક્સ્ટ વિડીયોમાં મળીએ।